ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને તમને એવું લાગશે કે અરે ઓર થોડી ચમ દોઢી રાશી રહ્યો આજ તો ગાઈસ આખું દુખાય એટલે એક સાઈડમાં, કેમ કે આશી રાતનું દુખાઈ રહ્યું છે કે ચમ દુખાય થોડું ઊંચા ફેર થઈ ગયો લાગે છે ને તે આટલે ના બધું દુખાય. લગીર થોડું બોલું ને એટલે દુખાવાનું ચાલુ થઈ જાય. એટલે આ બીજો ટેક છે મારો. પહેલા વિડીયો લીધો ને તાણ તરત દુખવા માંડ્યું એટલે તો ફેરથી ચાલુ કર્યો બ્લોગ મેં એવું. અને એવું દુખાય ને જબરજસ્ત લગીર ઓર ખાલી આપણે લગીર આમ ઘૂમેડું કે લગીર આમ ઘૂમેડું દુખાવાનું ચાલુ થઈ જાય, તરત દુખાવાનું ચાલુ થઈ જાય. જો સૂરજ પણ નીકળી ગયો હે. આ બધાને બદલી નાખશે અત્યારમાં તો. પણ એટલું બધું દુખાય ને આજે લાગે મને ને વિડીયો બનાવવાની તૈયારી એવું લાગે. મેં ગોળી પણ ગળી મૂકું, કળતરની ગોળી ગળું તો મટી જાય. પણ ગાઈસ ઝાટકા આવે, એકદમ ઝાટકા બોલો લગીર બોલું કતો પછી મારે ઓળ રાખી આમ થોડી દોઢી રાખવી પડે, કોક ને કોક એવું કરવું પડે તાણે તો હું થોડું બોલી શકું. મને પાણી પીવાનું અત્યારે, પણ પાણી હજુ હવે પાવાનું ગરમ મિલન ચાલુ છે. પાણી ગરમ થાય રહ્યું માપનું મીડિયમ. જો હુચ્ચલ કહીને બેસી ગઈ. ખાવાની વસ્તુ નહીં યારી. લે સાટી લે કેમેરો સાફ કરી દે. તો ગાય છે ને આજ કૌવા બાના હે ને તો ઉપણવાનું ચાલુ હોય. એમાં ચમકે લોટ થઈ ગયો ને થોડો ઘણો લોટ થઈ ગયો ને એના લીધે થોડા ઉપણી નાખે એટલે ચોખ્ખા કાઢી નાખે ને તો ફાવે. એમ કે પૂંખતા ફાવે, પૂંખવાના હે એટલે એક કટ્ટું સાફ કર્યું, એક હજુ બાકી. આરી કટ્ટું હજી ખોલવાનું બાકી. આ હારા છે પણ કેવું ખબર હે, નેચે અમુક લોટ થઈ ગયો હોય છે. આ લોટ હે બેજો, આ ઉડે જો ગાઈસ આવો લોટ થઈ ગયો જો અંદર. બે કટ કાઢે, એક થોડા કાઢ લેવાના, થોડું પડ્યું કાઢે કટ જ કાઢે ને મેલે કટ. ગાઈસ છે ને દુખવાનું હજુ ચાલુ હે. પેલા મેં ગોળી ગળી તો ગોળીથી ફેર ના પડ્યો, પાછી ટૂપ લગાવી એટલે હજુ તો ટૂપથી પણ હજુ સુધી કોઈ ફેર નહીં. અને ખાલી આમ હેડી જતો ઓમ અસબન તાકી જાય ને ઝાટકો આવી જાય એટલે બોલો એટલો ઝાટકો આવે છે ને કે 440 વોલ્ટનો ઝાટકો આવતો નહીં બહુ. હવે આજ મટા તો સારું અને કારું મારું લોહી પી જવાનું હે બોલો. આજે કોમ આવી ગયું હે ને કોમના દાડા મારા આવું થઈ ગયું. વહેલા તો હે ને હું ઉઠતો ને તો આમ ઝાટકા મારે આમ લગીર. હવામાં બ્રશ કરતો તો ખરા, બ્રશ કરતો આમ લગીર આમ તાજ્યો ને એમાં તો એવું દુખાવાનું ચાલુ થઈ જાય. અને આ કહું મારે પૂંખવાનું તો પણ આ દુખાય ને એટલે હવે આપણે તો પૂંખવાનું હે નહીં. હા કઈનું ચમ રખડી જાય ચારે બાજુ. અને આજે તો હે ને હેતીની બધા જતી રહે રાતના ગોમમાં. જો ઘર બંધ કરીને રાતે રમાપીરની મંડળી હતી ને ગોમમાં, 2-3 દાડાને આવેલી હતી. તો આજ જઈ રાતે જોવા જાય. જો આજનો દાડો લગભગ હશે એટલે બધા જતા રહ્યા. મારે ભૂરીને હું ચેલ મેલી વાંચતો બોલો. ભૂરીને ખાલી ને ખવરા તો શીખવાડે ને એ માટે તેને હું ચેલ મેલ્યું. તો ગાઈસ ને એક કટ્ટું પણ ખાલી થઈ ગયું. ખવું પૂંખવાનું ચાલુ હજુ. એક કટ્ટું ખાલી થઈ ગયું, હજુ આગળ 2 કટ્ટા પડ્યા હે. અને આ રહ્યો હે ને હું હે ને ટોકર ભરી અને આમાં છેડે હાલવા જાઉં. જેમ ભરાઈ જાય ને આવી રીતના જેવી રીતના ડોલ ખાલી થાય એવી રીતના હાલ લેવાના આમાં છેડે અને આ છેડે પણ. આ ખોટવાળું ખેતરમાં શું થયું, લીલું હતું ને તાન જાર હતી ને જાર લેતા આખું ખેતર જ ઉકાઈ ગયું એટલે આટલા ખોટ પડી ગયા.
બાકી ખાવું છે જોઈ લો. તો ગાય છે ને ઘરના બધા જતા રહ્યા સાર વાટવા. જો બે ઘરના જતા રહ્યા સાર વાટવા. બોલો 1 વાગ્યો ને હજુ હું હાલ આવ્યો હું પાડ્યો ને ખાઈને. જેમ કે ઘઉં પૂંછ્યા, પાછું શેડ્યું, પાછી ઉપર પછી ડબલ વાડી કરી એટલે પાળી કરાઈને પછી હજુ આવ્યો હું. આવીને ખાલી મોઢું ધોયું, હાથ પગને મોઢું ધોઈ અને ખાવા બેસવાનું છે. કેમ કે આ બે ઘરના જતા રહ્યા અત્યારમાં સાર વાટવા. બોલો બે ઘરના એટલે ટોટલ મારા સિવાય જો બધા જતા રહ્યા તાળું બાળું વાખે. અને મને એકલાને મેલી દીધો. કોઈ નહીં, આપણે છે ને ખાવાનું છે ને આજે જો આ ઘઉં ચોખા કર્યા ને પણ હજુ હરખા મેલ્યા પણ નહીં. તો ખાવામાં શું બનાવીને ગયા હે તો કઈ રીંગણનું શાક અને રોટલી. ખાવામાં છે ને રીંગણનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવેલી છે. અને આપણે બેસી જઈએ ખાવા માટે. ચમકે આજે બહુ મોડું થઈ ગયું બોલો. અને થોડું ફાઇનલી છે ને થોડું સારું થઈ ગયું છે હવે. ઓકે ગાઈસ, તો ને મસ્ત નહીં આવી ગયો હું ને. આજે હું ને જગુ બે જવાના છીએ. જગુને છે ને આજે પેલો નહીં હોતો આપણે લાકડું મેં કૂતરો તોડી લઈને આવે એ વાળું હું જગુને આજ ખેલ કરાવીશ. થોડા હું માર્યું ફેંકીશ અસલ ગોળ ગોળ હોય આપણે જે ટોટા માર્યું તો યુર્યું છે. અને મેં સ્પેશિયલ વિડીયો માટે સાચવીને આવ્યું. હું કોઈ વિડીયો બનશે અમે તો જગુને હું મેલીશ અને જગુ લેવા જઈને જવું પડશે. લેટા આગળ જતો રે આગળ. પાછલો કેમેરો કરીએ ગાઈસ. હા હવે કેવું જાય આપણે ટ્રાય નહીં માર્યો પણ ટ્રાય મારીએ. એટલે આ તો વધારે નહીં જાતું. હા આ બાદે હા ચેવું જાય જો ખરી. અને આ મારાથી એક ભૂલ થઈ ગઈ હતી. આપણે જે પહેલા વ્લોગમાં ને વાંચવામાં થોડી વિમલા લખ્યું હતું ને મેં વિમલ બોલ નાખી હતી. બોલો એટલે આજ આ સુધાર દઉં ભૂલ. કારણ કે વ્લોગમાં જોયું ને એટલે મને યાદ આવ્યું રહીને લે અલે આ તને જાતું નહીં હે ફાવતું નહીં ગાય છે. કાતે ફાવતું નહીં. જગુ જબરદસ્ત જગુ તો તેવર ખાલી જગુ હવે મસ્તી આપણે કરવાની થતી નહીં યારી. મેલ દે હવે તારે જે કરવું એ કરતા ફાડે જાતું ને. ગળામાં પહેરજી તો હાથમાં પહેર દે. હાથમાં કાલ દે એક હાથમાં. અને હવે હાથ છેટો રાખો બોલો. હું તો હાથમાં કુમેડી આવ્યું. હા જો શક્કેડું કૃષ્ણ ભગવાન બની ગયો લ્યા. પણ એક કે આજે સુદર્શન ચક્ર નહીં. આ સુદર્શન ચક્ર નહીં આવ્યું છે ખાલી વિમલા ચક્ર જે મસ્તી કરવામાં કામ આવે. શું કરું ઘુમેડું તો ગાય છે ને હવે ને ઠંડી પડવા માંડી છે. જેમ કે સવારમાં પણ ઠંડી એટલી હોય છે, હોજે પણ ઠંડી હોય છે. એ તો ધવરાવા છોડ્યું તા નિમ જો તો ગાય છે ને હવે ઠંડી બહુ પડવા માંડી છે. એટલે આપણે ભૂરી માટે છે ને શેટર બનાવ્યું. શાનું ખબર? કોથળાનું બનાવ્યું. બીજું શેટર નહીં કોથળાનું બનાવ્યું છે. અને તમને દેખાડું. અને એકલો કોથળો ખાલી નહીં જો ખાલી બાંધવાનું પણ બનાવ્યું. દોરડો બાંધવાનું કે ચેન ફિટિંગ કરી યાર. પણ એ તો નીકળ્યા નીકળી જાય. થોડું આડું રાખવાનું હતું એવી રીતના નહીં. કાઢ લે આખી આખામાં ઢંકાઈ જાય એવું. એવી રીતના રાખા એવી રીતના એ તો ફાવશે એને. એવી રીતના જો એકદમ ફિટ આવી જાય તો ને ઠંડીના બાબાની માટે થઈ અને મસ્ત બનાવી નાખ્યું છે. લાઈટ બનાવવો પડશે. ટોપો ના બનાવાય એના માટે આટલું જ જોયું છે. પાડાને ઠંડી ના હોય ને માટે. કેમ કે ઠંડી બહુ પડે. દાડો જાય એમ ઠંડી વધારે પડે. તમે પણ આવી રીતના જો ચેણા પાડા હોય એના માટે બનાવી શકો. કોથળા બનાવવાનું હોય તો કે એના માટે કોથળો જ સારો. ગરમ કોથળો બહુ ગરમ રહે. પણ પાછળ બગાડ છે. જેમ કે કોથળો બહુ લાંબો હોય ને એટલે એ રાતે પુલ્યો કરે તો બધું બગાડવાની જ છે.
ઓકે ગાઈસ, તો હવે આપણે પેશો બદલાવાની છે, એટલે હવે હું કરીશ વ્લોગનો એન્ડ. કેમ કે આજે વ્લોગમાં મને છે ને બનાવવાની વધારે ઈચ્છા થઈ, એકદમ લો એનર્જી થઈ ગઈ મારી શરીરમાં. આ દુખાવાનું ચાલુ હતું એટલે મને ખુદને બનાવવાની મજા નહીં આવી. હજુ થોડું થોડું દુખે, પણ હું ત્યાં ગરમ પાણીથી નહીં ના એટલે થોડો ફેર હે, વધારે નહીં પણ થોડોક જ ફેર હે. એટલે છે ને હવે જોઈએ, રાતે મટી જાય તો રાતે થોડો આરામ કરે એટલે મટી જાય. એટલે વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ને નવા હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં.